નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં ગુજરાત સરકાર દ્વારા લેવાતી CET એક્ઝામ એટલે કે કોમન પ્રવેશ પરીક્ષાના પ્રશ્નપત્ર એના 61થી 80 સુધીના પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરીશું. પ્રશ્ન 61. પાટણના લોકો પાણી મેળવવા માટે દાદરનો ઉપયોગ કરતા હતા, તો તે પાણીનો સ્ત્રોત કયો હશે? નીચેના પૈકી કૂવો, વાવ, સરોવર, નદી આ 4 વિકલ્પો પૈકી માત્ર વાવની અંદર જ દાદર જોવા મળે છે, માટે આપણો જવાબ છે વિકલ્પ બી. પ્રશ્ન 62. તમે ઉપરકોટના કિલ્લાની મુલાકાતે જાઓ છો તો તમને કયા જૂથના બધા સ્થળો જોવા મળશે? અહીં આપણે વિકલ્પ બીની ચર્ચા કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદા જિલ્લામાં આવેલું છે. વિકલ્પ સી સીદી સૈયદની જાળી જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. વિકલ્પ ડી રાણીની વાવ એ પાટણ જિલ્લામાં આવેલી છે. પરંતુ વિકલ્પ એની અંદર અડીકડીની વાવ, કડતાળ તોપ અને રાણકદેવી મહેલ એ જૂનાગઢમાં આવેલા છે, જે ઉપરકોટના કિલ્લામાં આવેલા છે, માટે આપણો જવાબ થશે વિકલ્પ એ. પ્રશ્ન 63. નીચેનામાંથી એક જ પ્રકારના સ્વાદવાળા પદાર્થોનું જૂથ કયું છે? અહીં આપણે જે વિકલ્પો આપ્યા છે તે વિકલ્પોમાં આપેલી વસ્તુના સ્વાદ એક સરખા હોવા જરૂરી છે. વિકલ્પ એ કેરી, મધ, લીમડો. તો અહીં કેરી અને મધ એ ગળ્યા છે, જ્યારે લીમડો કડવો છે, માટે આ વિકલ્પ શક્ય નથી. વિકલ્પ બી લીમડો, મધ, કારેલા. તો અહીં મધ ગળ્યું છે, જ્યારે લીમડો અને કારેલા કડવા છે, તેથી પણ આ વિકલ્પ શક્ય નથી. દૂધી, હળદર, કારેલા. વિકલ્પ સીની અંદર આપણને દૂધી અને હળદરનો સ્વાદ છે એ તુરો છે, જ્યારે કારેલાનો સ્વાદ કડવો છે, માટે આ પણ વિકલ્પ શક્ય નથી. વિકલ્પ ડી મધ, સાકર, ગોળ. તો વિકલ્પ ડીની અંદર આપેલા તમામ પદાર્થોના સ્વાદ ગળ્યા છે, માટે વિકલ્પ ડી આપણો જવાબ છે. પ્રશ્ન 64. છોકરાઓ અને છોકરીઓ બંને રમતા હોય તેવી રમતોનું જૂથ કયું છે? આપેલ પ્રશ્નમાં વિકલ્પ ડી આપણો જવાબ થશે, કારણ કે અહીં ક્રિકેટ, કબડ્ડી, ખોખો, વોલીબોલ, ફૂટબોલ અને હોકી જેવી રમતોના નામ આપેલા છે. આ બધી રમતો છોકરા અને છોકરીઓ રમે છે, માટે વિકલ્પ ડી આપણો જવાબ છે. પ્રશ્ન 65. નીચેનામાંથી કયું ઠંડા રણનું લક્ષણ નથી? અહીં આપણને ઠંડા રણની વાત કરી છે. ઠંડુ રણ એટલે કે બરફથી છવાયેલો પ્રદેશ. હવે બરફથી છવાયેલો પ્રદેશ હોય ત્યાં ગરમી પડતી નથી, માટે આપણો જવાબ છે વિકલ્પ ડી. પ્રશ્ન 66. નીચેનામાંથી કયા જૂથની વસ્તુઓ પાણીમાં તરશે? અહીં આપણે 4 વિકલ્પો પૈકી આપણે એવું જૂથ શોધવાનું છે કે જે પાણીમાં નાખવામાં આવે તો પાણીની અંદર તરતું રહે. તો આપણે દરેક વિકલ્પની વિગતવાર ચર્ચા કરીએ. વિકલ્પ એ અહીં આપણને ટાંકણી આપેલી છે, જે પાણીમાં ડૂબી જાય છે, માટે વિકલ્પ એ શક્ય નથી. વિકલ્પ બી પથ્થરનો ટુકડો અને લોખંડની ખીલી જે પણ પાણીમાં ડૂબી જાય છે, માટે વિકલ્પ બી શક્ય નથી. વિકલ્પ ડી તેમાં ટાંકણી અને લોખંડની ખીલી આપી છે, જે પાણીમાં ડૂબી જાય છે, માટે વિકલ્પ ડી પણ શક્ય નથી. વિકલ્પ સી દિવાસળી, પ્લાસ્ટિકની ચમચી અને બરફનો ટુકડો જે પાણીમાં તરે છે, માટે જવાબ છે વિકલ્પ સી. પ્રશ્ન 67. મિઝોરમ રાજ્ય ભારતની કઈ દિશામાં આવેલું છે? મિઝોરમ એ ભારતની પૂર્વ દિશામાં આવેલું રાજ્ય છે, માટે જવાબ છે વિકલ્પ સી. પ્રશ્ન 68. જાન્યુઆરી 2001માં ગુજરાતમાં કઈ કુદરતી આપત્તિ આવી હતી? જાન્યુઆરી 2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો તે, માટે જવાબ છે વિકલ્પ બી. પ્રશ્ન 69. નાગગુંફણની ભાતનો ઉપયોગ કઈ કઈ કલામાં થાય છે?
અહીં આ કલાનો ઉપયોગ વિકલ્પ એ ભરત ગૂંથણ અને રંગોળીમાં થાય છે, માટે જવાબ છે વિકલ્પ એ. પ્રશ્ન 70. સફાઈ કામદાર સાથે કરવામાં આવેલું કયું વર્તન યોગ્ય ગણાશે? અહીં સફાઈ કામદાર આપણા ઘરની આસપાસ, ગામડામાં કે શહેરમાં સફાઈનું કામ કરે છે, માટે અહીં 4 વિકલ્પો પૈકી વિકલ્પ સી એ આપણો જવાબ છે. આપણે તેના કામને માન આપવું જોઈએ. પ્રશ્ન 71. અલ્પેશભાઈ પોતાના રવિ પાક ટ્રેક્ટરમાં ભરી માર્કેટમાં વેચવા જાય છે, તો ટ્રેક્ટરમાં નીચેનામાંથી કયા પાકનું જૂથ હશે? રવિ પાક એટલે શિયાળુ પાક, એટલે કે જે પાકનું વાવેતર શિયાળામાં કરવામાં આવે તેને રવિ પાક કહેવાય. તો અહીં વિકલ્પ એ ઘઉં અને બટાટા જેનું વાવેતર શિયાળાની ઋતુમાં થાય છે, માટે આપણો જવાબ છે વિકલ્પ એ. પ્રશ્ન 72. નીચે આપેલ વિધાન માટે કયા યોગ્ય કારણો હોઈ શકે? વિધાન: ધનુના ગામમાં વરસાદ ન હોય ત્યારે ખેતી શક્ય નથી. અહીં વરસાદ ન હોય ત્યારે ખેતી શક્ય નથી એ બાબત ધ્યાનમાં રાખવાની છે. કારણ: 1. ગામ લોકોને માત્ર વરસાદની ઋતુમાં જ ખેતી કરવી ગમે છે. કારણ: 2. ગામમાં નજીકમાં નદી, તળાવ, કેનાલ, ટાંકી જેવી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા નહીં હોય. કારણ: 3. ગામ લોકો આળસુ હશે. ખેતી માટે સૌથી અગત્યનો સ્ત્રોત પાણી છે. ચોમાસામાં વરસાદ પડે છે એટલે પાણી મળી રહે છે. બાકીની 2 ઋતુ એટલે કે શિયાળા અને ઉનાળામાં જો પાણી ન મળે તો ખેતી થઈ શકે નહીં. એટલે કે ખેતી કરવા માટે જો પાણીના સંગ્રહની યોગ્ય વ્યવસ્થા હોય તો 12 માસ ખેતી કરી શકાય છે. તો અહીં આપેલ પ્રશ્ન માટે વિકલ્પ બી એટલે કે માત્ર કારણ 2 જવાબદાર છે, એટલે આપણો જવાબ છે વિકલ્પ બી. પ્રશ્ન 73. નીચેનામાંથી કયું જૂથ મનુષ્યો કરતાં 4 ગણા જેટલું વધુ દૂર સુધી જોઈ શકે છે? અહીં આ પ્રશ્નમાં આપણો જવાબ છે વિકલ્પ સી. વિકલ્પ સીમાં સમડી, ગીધ અને ગરુડ જેવા શિકારી પક્ષીઓની નામ આપેલા છે. આ પક્ષીઓમાંથી મોટાભાગના પક્ષીઓ ખૂબ જ ઊંચાઈથી સુધી ઉડતા હોય છે, તેથી તેમની જોવાની જે ક્ષમતા છે એ આપણા કરતાં વધારે હોય છે. પ્રશ્ન 74. તમારા મિત્રને પાંડુરોગ થયો છે. તમે તેને નીચેનામાંથી કયા ખોરાકનું જૂથ ખાવાની સલાહ આપશો? પાંડુરોગ એટલે લોહતત્વની ખામીથી થતો રોગ. આ પ્રકારના રોગની અંદર વ્યક્તિનું શરીર છે એ દુર્બળ બની જાય છે, માટે લોહતત્વ મેળવવા માટે આપણે વિકલ્પ એ આમળા, બીટ અને ગોળનો ખોરાક આપીશું. માટે જવાબ છે વિકલ્પ એ. પ્રશ્ન 75. નીચેનામાંથી ગરમ હવા માટે કયું વિધાન સાચું છે? હંમેશા કોઈ પણ જગ્યાએ હવા ગરમ થાય તો તે નીચેથી ઉપરની તરફ જાય છે, માટે આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી. પ્રશ્ન 76. ખાદ્ય સામગ્રીના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ બાબત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે? આપણે જ્યારે પણ કોઈ પણ ખાદ્ય વસ્તુની ખરીદી કરીએ ત્યારે આપણે તેમાં તે ખાદ્ય વસ્તુ કઈ તારીખે બનેલી છે અથવા કયા મહિનામાં તેનું ઉત્પાદન થયેલું છે તે ચકાસીએ છીએ. તો આપેલ પ્રશ્નમાં વિકલ્પ બી એ જવાબ થશે. પ્રશ્ન 77. નીચે આપેલ જૂથ પૈકી કયા જૂથની સામગ્રી 2-3 દિવસમાં બગડી જાય છે? અહીં આપણને 4 વિકલ્પો આપ્યા છે. તે વિકલ્પ પૈકી વિકલ્પ બી કોથમીર, ટામેટાં અને કેળા જે બીજાની સરખામણીમાં ઝડપથી બગડી જાય છે, માટે આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી. પ્રશ્ન 78. નીચે આપેલ જૂથ પૈકી કયા દેશો ભારતના પડોશી દેશ છે?
તો અહીં આપણે આપણા ભારત દેશના પડોશી દેશો શોધવાના છે. તો અહીં દક્ષિણ આફ્રિકા, રશિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, જાપાન આ દેશો આપણા પડોશી દેશ નથી. માટે વિકલ્પ એ બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન એ આપણો જવાબ થશે. પ્રશ્ન 79. તમારી શાળામાંથી 220 કિલોમીટર દૂર પ્રવાસ જવા માટે આયોજન કરવામાં આવેલ છે. તો તમે નીચેનામાંથી કયા વાહનમાં પ્રવાસ જવાનું પસંદ કરશો? અહીં આપણને પ્રવાસનું અંતર 220 કિલોમીટર દૂર આપેલું છે. માટે ત્યાં જવા માટે બળદગાડું કે સાયકલ યોગ્ય નથી. માટે આપણો જવાબ છે વિકલ્પ સી. પ્રશ્ન 80. ઉંબાડિયું અથવા દેશી ઊંધિયું તૈયાર કરવા માટે નીચેનામાંથી કયા જૂથનો ઉપયોગ થાય છે? અહીં ઉંબાડિયું અને દેશી ઊંધિયાની વાત કરી છે. આ બંને વાનગી મુખ્યત્વે શિયાળામાં જ બને છે, કારણ કે તેમાં જરૂરી સાધન સામગ્રી આપણને શિયાળાની ઋતુમાં જ મળી રહે છે. માટે આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ.